નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. પાટણ જિલ્લાના રાધનપુરમાં રેલવે કોલોની વિસ્તારમાં પ્રોટેક્શન દિવાલની કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે ચિંતા અને વિરોધનો માહોલ સર્જાયો હતો. રહીશોની રજૂઆત બાદ વોર્ડ નંબર 1ના કાઉન્સિલર જયાબેન ઠાકોર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને રેલવે તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી, જેના પગલે રેલવે વિભાગે હાલ પૂરતી દિવાલની કામગીરી અટકાવવાનો નિર્ણય લીધો છે. શું છે સમગ્ર મામલો? જોઈએ આ અહેવાલ. રાધનપુરના વોર્ડ નંબર 1માં આવેલી રેલવે કોલોની અને રિટાયર્ડ કોલોની વિસ્તારમાં રેલવે વિભાગ અને એસડીઆરએમ દ્વારા પ્રોટેક્શન દિવાલ તેમજ ફેન્સિંગની કામગીરી જેસીબીની મદદથી શરૂ કરવામાં આવી હતી. કામગીરી શરૂ થતાં જ સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. રહીશોના જણાવ્યા મુજબ દિવાલના નિર્માણના કારણે તેમના મકાનો પર ડિમોલેશનનું જોખમ ઊભું થઈ શકે છે. એટલું જ નહીં, વિસ્તારનો મુખ્ય અવરજવરનો માર્ગ પણ બંધ થઈ જવાની શક્યતા હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 1ના કાઉન્સિલર શ્રીમતી જયાબેન ઠાકોર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક રહીશો સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓ સાંભળી અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સ્થાનિક રહીશોને સાથે રાખીને રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ એસડીઆરએમ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં સ્પષ્ટ જણાવાયું હતું કે પ્રોટેક્શન દિવાલના કારણે સેંકડો લોકોની દૈનિક અવરજવર પ્રભાવિત થશે અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. સ્થાનિક લોકોની લાગણી અને રજૂઆતને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા હાલ પૂરતી પ્રોટેક્શન દિવાલની કામગીરી અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ સ્થાનિક રહીશોમાં રાહતની લાગણી જોવા મળી હતી. રેલવે કોલોની અને આસપાસના વિસ્તારના નાગરિકોએ કાઉન્સિલર જયાબેન ઠાકોરનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે સમયસર રજૂઆત થતાં મોટી મુશ્કેલી ટળી છે. આ પ્રસંગે કાઉન્સિલર જયાબેન ઠાકોરે પણ રેલવે વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે જનહિતને પ્રાથમિકતા આપીને વિભાગે કામગીરી હાલ પૂરતી અટકાવી છે, જે આવકારદાયક નિર્ણય છે. સાથે જ સામાજિક કાર્યમાં જોડાયેલા કિશનભાઈ ઠાકોરનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. યુવાનો સમાજના પ્રશ્નો પ્રત્યે જાગૃત બની આવા જનહિતના કાર્યોમાં સક્રિય રીતે જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી હતી. રેલવે કોલોની વિસ્તારમાં પ્રોટેક્શન દિવાલની કામગીરીને લઈને ઊભા થયેલા વિવાદમાં હાલ પૂરતી કામગીરી સ્થગિત કરવામાં આવતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે આગામી દિવસોમાં રેલવે તંત્ર અને સ્થાનિક લોકો વચ્ચે ચર્ચા બાદ શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર રહેશે. રિપોર્ટર રોહિત કે મહેતા સાથે મહેશ એસ સોની, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, રાધનપુર. બેન રેલવે સ્ટેશન નિવાસ કરું છું. આજે સવારે રેલવે વાળાએ અમારો નીકળવા રસ્તો ચાલવાનો બંધ કરાવતા જયાબેનને ફોન કર્યો, તે આવ્યા અને કામ રોકાયું. એના પછી અમે અહીંયા ઓફિસમાં ગયા, અમને કામ રોકાવા માટે આવેદન પત્ર આપ્યું. જયાબેનનો ખૂબ ખૂબ આભાર. હું તારાબેન બોલું. અમે રેલવે સ્ટેશનથી બોલા. હા, અને અમે આ રેલવે તાર વાળા અમને હેડવા દેતા નહીં, પણ અમારા જયાબેન આવ્યા હતા તો અમને આ હેડવાનું અમારું हम કર્યું है ને જીસીબી બંધ કરાયું है. અમે ગયા તો ઓફિસે અને એમને કીધું है. ठीक है, मैंने बोल दिया उसको, बोल दिया. अभी अभी एडमिट रखिएगा, वो अभी बोल दिया मैंने, है ना. अभी गया है, अभी वो रेलवे की जमीन है, रोड भी रेलवे की है, सब कुछ है. अभी उन लोगों ने घर बना लिया है बिल्कुल किनारे, दरवाजा भी खोल लिया. तो ये गलत बात है ना. अच्छा, उतना ही नहीं, हम इंजॉय करने दे रहे हैं. ठीक है, करो करो, लेकिन पक्का है. दोस्तों, आज की इस वीडियो में आप लोगों के लिए 3D फुल HD. दोस्तों, आज की इस वीडियो में आप लोगों के लिए 3D फुल HD. दोस्तों, आज की इस वीडियो में आप लोगों के लिए 3D फुल HD. दोस्तों, आज की इस वीडियो में आप लोगों के लिए 3D फुल HD. दोस्तों, आज की इस वीडियो में आप लोगों के लिए 3D फुल HD. दोस्तों, आज की इस वीडियो में आप लोगों के लिए 3D फुल HD. दोस्तों, आज की इस वीडियो में आप लोगों